દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2014થી જ્યાંથી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી એમણે નેશન ફર્સ્ટની પોલિસી અપનાવી છે અને આ નેશન ફર્સ્ટ રાષ્ટ્ર પ્રથમનો નારો બુલંદ કરતા દેશના 140 કરોડ નાગરિકો પણ આ અભિયાનમાં સાથે જોડાયા છે અને નાગરિકોનો સાથ અને સહકાર લઈ અને જ્યારે અમૃત મહોત્સવ ઉજવ્યો ત્યારથી સતત રાષ્ટ્રીય પર્વ એટલે કે 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરીના ઉજવણીના પ્રસંગે ગામે ગામ જિલ્લાઓમાં ગામોમાં તાલુકાઓમાં નગરપાલિકાઓમાં મહાનગરપાલિકા નાગરિકો પોતાના ઘર ઉપર સ્વેચ્છાએ રાષ્ટ્રધ્વજ ફરકાવતા થયા છે. એના માટે ફ્લેગ એક્ટમાં પણ સુધારો કરવામાં આવ્યો અને આમ નાગરિક પોતાના ઘર ઉપર ધ્વજ લહેરાવી શકે, ફરકાવી શકે અને રાખી શકે. પોતાના ધંધાના સ્થળ ઉપર રાખે, પોતાની દુકાનના સ્થળ ઉપર રાખે, પોતાની ફેક્ટરી ઉપર રાખી શકે અને ધ્વજનું સન્માન જળવાય તે રીતે ધ્વજ ફરકાવી શકે એવા કાયદામાં પણ સુધારો કર્યો. એના જ ભાગરૂપે આ વખતે 15મી ઓગસ્ટે જ્યારે દેશ સ્વાતંત્ર્ય પર્વ ઉજવી રહ્યો છે ત્યારે તમામ જગ્યાએ અને નાગરિકોના સાથ સહકારથી નાગરિકો, ભાઈઓ, બહેનો, યુવાનો, બાળકો, રમતવીરો, માજી સૈનિકો, નિવૃત્ત પોલીસમેનો અને સરકાર દ્વારા આ વખતે તિરંગા યાત્રાઓ નીકળવાની છે અને દરેકે દરેક ઘર ઉપર તિરંગો લાગે અને તિરંગો ફરકાવાય તો વિશેષ અભિયાન ચલાવવાનું છે. આ અભિયાન નીચે સર્વપ્રથમ 10મી તારીખે ગાંધીનગરમાં એક મોટી તિરંગા યાત્રા નીકળશે. એના પછી 11, 12 અને 13 મહેસાણા જિલ્લાના તમામ મંડળોમાં જ્યાં નગરપાલિકાઓ છે ત્યાં નગરપાલિકા અને મંડળના તાલુકા લેવલના બીજા ગામો, મોટા ગામોમાં એ બે અલગ અલગ જગ્યાએ જ્યાં નાની નગરપાલિકા હશે ત્યાં મંડળ દીઠ એક હશે એવી યાત્રાઓ નીકળશે અને યાત્રાઓ નીકળ્યા પછી ગામે ગામ ધ્વજનું વિતરણ પણ કરવાનું છે અને પોતે જેની જોડે ધ્વજ ના હોય એને વિના મૂલ્યે અમે ધ્વજ પણ આપવાના છીએ. અમારા દ્વારા ધ્વજ પૂરા પાડીશું અને લોકો આ રાષ્ટ્રીય પર્વ પોતે ઉમંગભેર ઉજવે એ માટે લોકોને આહવાન કરું છું આપના માધ્યમથી. બીજો એક મુદ્દો છે, સંત શિરોમણી શ્રી રોહિદાસ મહારાજ એમનો 650મો જન્મદિવસ ગયો એ દિવસે કાશીની માટી લઈ, એમની જન્મભૂમિની માટી લઈ અને એક રથ ત્યાંથી પ્રસ્થાન થયો, અંબાજી મુકામે આવ્યો અને અંબાજીથી શરૂ થઈ અને કાશીથી કર્ણાવતી સુધી એક રથયાત્રા કાઢી. એનો પહેલો તબક્કો પૂરો થયો છે. હવે 16મી તારીખથી બીજો તબક્કો શરૂ થાય છે. આ 16મી તારીખથી એક મંડળ લેવલનો અને બીજા ગ્રામ પંચાયતના કળશ દ્વારા મહેસાણા જિલ્લાની અને ગુજરાતના તમામ ગ્રામ પંચાયતો લેવલ, ગ્રામ પંચાયતને એક યુનિટ ગણ્યું છે. એક ગ્રામ પંચાયત નીચે એક ગામ આવતું હોય કે 2 આવતા, 3 આવતા કે 4 ગામ આવતા, નાના પણ ગ્રામ પંચાયતને યુનિટ ગણી અને કળશ યાત્રા પણ યોજવાની છે. તો આ કળશ યાત્રા જ્યારે યોજાય ત્યારે આ કળશ યાત્રામાં પણ નાગરિકો જોડાય અને સર્વ સમાજના લોકો એમાં જોડાય એવું ખાસ આપના માધ્યમથી હું પણ આહવાન કરું છું. સંત શિરોમણી રોહિદાસ મહારાજે 650 વર્ષ પહેલા જે પ્રમાણે સામાજિક સમરસતાની વાત કરેલી અને એ વખતે મુઘલ શાસન સામે પણ ઝૂક્યા વગર પોતાના પ્રાણની પરવા કર્યા સિવાય જે પ્રમાણે દ્રઢતાથી સનાતન ધર્મને જે એમણે અપનાવ્યાનું અને અપનાવ્યો તો મારો ધર્મ હું નહીં છોડું, હું શા માટે તમારો ઇસ્લામ કબૂલ કરું, મારો ધર્મ સર્વશ્રેષ્ઠ છે એવો નારો બુલંદ કર્યો હતો અને ઝૂક્યા નહોતા મુઘલ શાસન સામે. એ પણ બહુ મોટી વાત હતી એ દિવસોમાં. તો આ વાત લોકો સુધી લઈ જઈ અને આપણે એમનું શ્રેષ્ઠ સમાજ માટે સમરસતાનું યોગદાન હતું એ વાત પણ નીચે સુધી લઈ જવી છે અને આપના માધ્યમથી એ પણ વાત નીચે જાય એ હું આપને ખાસ વિનંતી કરું છું. અને જ્યાં જ્યાં યાત્રા જાય, કળશ યાત્રા જાય ત્યાં આપના દ્વારા એનું મીડિયામાં કવરેજ મળે એ પણ હું આપને
કહું છું, કારણ કે સંત શિરોમણીએ ખૂબ મોટી વાતો કરી છે. આજના સમયની તાતી જરૂરિયાત છે. સમાજમાં જ્યારે ભાગલા પડે છે, સમાજ અંદર અંદર જ્ઞાતિ લડે, બીજા લોકો લડે, પણ એ વખતે છૂઆછૂત વખતે પણ સંત રોહિદાસજી બધાના ઉપર એમનો નાતો રહ્યો છે. પંજાબમાં શીખ ધર્મ જોડે એમનો નાતો રહ્યો છે. મીરાબાઈ પણ એમના શિષ્ય હતા. તો આ વાત પણ આપણે નીચે સમાજમાં લઈ જવી જોઈએ અને સામાજિક સમરસતાનું એક મોટું મિસાલ પણ રજૂ કરવાની છે. નાનામાં નાના માણસોને પાર્ટીના તમામ યોજનાઓમાંથી એક યોજનાઓ પકડી અને અમે સરકાર દ્વારા એક યોજના, એક મંડળ પકડશે અને એને સેચ્યુરેશન પોઈન્ટ સુધી લઈ જશે અને તમામ ગરીબોને એ યોજનાનો પૂરેપૂરો લાભ મળે, 100% લાભાર્થી બની રહે એવી યોજનાઓ પણ અમે આગળ પાર્ટીના દ્વારા કરવાના છીએ. એ આ વધુ માહિતી આપણે પાછળથી આપીશું. આભાર.